નમસ્કાર મિત્રો, આજે અમેરિકાથી આપણી સાથે કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને બેબાક બોલનારા છે, લખનારા છે. આમ તો ચરોતરના છે, રાસના છે. અને રાસ એટલે તમને ખ્યાલ હશે, ઇતિહાસમાં સરદાર સાહેબે દાંડીકૂચ વખતે જે રાસમાં ભાષણ નહોતું કર્યું જે વડની નીચે, એ રાસ થી એમની ધરપકડ કરવામાં આવી હતી ને સરદાર સાહેબને 3 મહિના સુધી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. અને સરદાર સાહેબે એમની જિંદગીમાં પહેલી વખત અને છેલ્લી વખત જો એમની રોજનીશી લખી હોય તો એ વખતે લખી હતી. અને એ રાસ વિશે કૌશિકભાઈ અમીને હમણાં એક પુસ્તક જે પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલે લખેલું છે અને સરકારે છાપેલું છે, પણ હવે અવેલેબલ નહોતું. પણ કૌશિકભાઈએ અમેરિકામાં બેઠા બેઠા સ્વાતંત્ર્ય આંદોલનમાં રાસ, આ પુસ્તક એ એમણે પુનર્પ્રકાશિત કરાવીને વિના મૂલ્યે બધાને ઉપલબ્ધ કરાવવાનું, જેટલી નકલો હોય એટલી નકલો એમણે ઉપલબ્ધ કરાવવા માટેની જવાબદારી રાસ કેળવણી મંડળને સોંપી છે. એમના પિતાશ્રીની શતાબ્દી નિમિત્તે એમણે, કૌશિકભાઈએ આ પુસ્તકનું પ્રકાશન કરાવ્યું છે. એટલે હું તો કૌશિકભાઈને અભિનંદન આપું. કૌશિકભાઈના સદગત પિતાશ્રી નવનીતભાઈ પી અમીન અને એમના માતુશ્રી કપિલાબેન અમીન, એમને અર્પણ કરાયેલું આ પુસ્તક એમના 2 ભાઈઓ હિતેન્દ્ર અમીન અને ઉપેન્દ્ર અમીન, એમના પણ નામને એ યશ આપે છે. કારણ કે આ ઐતિહાસિક ઘટનાક્રમ અને રાસ માટે નહીં, સમગ્ર દેશ માટે ગૌરવની આ વાત છે. એવા કૌશિક અમીન અમેરિકામાં બેઠા બેઠા એ આપણી સાથે જીવંત સંપર્ક રાખે છે, આપણી ચેનલ સાથે પણ જીવંત સંપર્ક રાખે છે. એટલે કૌશિકભાઈ, આપનું આજે સ્વાગત છે સીધું ને સટમાં. અને આજે જે વાત કરવી છે એ વાત તમારા પ્રેસિડેન્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ, તમે જેમને ઉરાંગ ઉટાંગ કહો છો અને ક્રિમિનલ પ્રેસિડેન્ટ કહો છો, એ ડોનાલ્ડ ટ્રમ્પ, એમને ત્યાંની એક અદાલતે ઝટકો આપ્યો છે. અને યુએસ અપીલ્સ કોર્ટ એનો જે ચુકાદો આવ્યો છે, એ ચુકાદો એવું કહે છે કે કોઈ પણ દેશ ઉપર ટેરિફ લાદવાની બાબતમાં ટ્રમ્પની પાસે, એટલે કે પ્રેસિડેન્ટની પાસે સ્વયંભૂ કોઈ અધિકાર નથી. એ અધિકાર એ તમારી ત્યાંની સંસદના છે. અને સંસદ જો એ અધિકાર આપે તો જ એમને એ આ કરી શકે. હવે આ ચુકાદો આવ્યા પછી ટ્રમ્પે લખ્યું છે કે આ તો હાઈલી પાર્ટીશન છે અને એને પડકારવામાં આવશે. અને જો આ ચુકાદો આ રીતે ચાલુ રહેશે તો અમેરિકાનું અર્થતંત્ર બરબાદ થઈ જશે, અમેરિકા બરબાદ થઈ જશે. ટ્રમ્પભાઈ ઉપરાંત એમના વ્હાઇટ હાઉસના પ્રવક્તા અને આપણા ગુજરાતી ભાઈ, જે સરસ મજાનું ગુજરાતી પણ બોલે છે, કુશ દેસાઈ, એ પણ પાછા ટ્રમ્પભાઈની હાજી હામાં હા મિલાવે છે અને એ પણ એને વિશે આવું જ નિવેદન કરી રહ્યા છે. પણ કૌશિકભાઈ, હવે શું થશે એની તમારે વાત કરવાની છે. આજે બીજી વાત પણ એ છે કે કમલા હેરિસ, અમારા માનનીય વડાપ્રધાન, જ્યારે તમારે ત્યાં ચૂંટણી ચાલતી હતી ત્યારે ટ્રમ્પભાઈએ ટ્વીટ કર્યું હતું કે માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી. હવે મોદીભાઈને એમ હતું કે કદાચ કમલા હેરિસ જીતી જશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, એટલે એ ટ્રમ્પભાઈને મળ્યા નહીં. અને ટ્રમ્પભાઈ હવે જે મોદીનો વારો કાઢી લે છે, એને કારણે ભારતને, આખા ભારતને નુકસાન થઈ રહ્યું છે, એ તમે જાણો છો. અને ત્યાંના બીજા ઘટનાક્રમ વિશે પણ તમે ખુલીને આજે આપણા દર્શકોની સાથે વાત કરશો. કારણ કે તમારી પાસેથી અપેક્ષા છે કે તમે બેબાક સાચી વાત, ટકોરાબંધ વાત, એક ગાને 2 કટકાની શૈલીમાં કરી રહ્યા છો. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ, અને ખૂબ આભાર આપે મારા પ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કર્યો, સ્વાતંત્ર્ય આંદોલનમાં રાસ.
એક 2 મિનિટ હું એની વાત કરી લઉં. પહેલા રાસ ઐતિહાસિક એટલા માટે છે કે સરદાર પટેલની ધરપકડ માર્ચ 7મી 1930 રોજ થયેલી. દાંડીકૂચની શરૂઆત થાય એ પહેલા આગોતરા આયોજન માટે એમને મોકલેલા. એ વખતે ખેડા જિલ્લાની, સંયુક્ત જિલ્લો હતો ખેડા અને આણંદ, એની જવાબદારી દરબાર ગોપાળદાસને આપેલી. દરબાર ગોપાળદાસ ભલે રજવાડાના જે ભાવનગર નરેશને પહેલું રાજ્ય આપ્યું એમ કહેવાય છે, પણ 1922માં બ્રિટિશ શાસને જ્યારે જપ્ત કર્યું ત્યારથી દરબાર ગોપાળદાસે એ રાષ્ટ્ર અર્પણ કરી દીધેલું હતું અને ફરી પાછું લેવાની મનાઈ કરી. અને સ્વાતંત્ર્ય વખતે પણ એ શરત એમને પાછું આપવાની શરત કરી હતી બ્રિટિશ અને નવા શાસને, પણ એ મંજૂર નહીં રાખીને સરદાર સાહેબને એનું જે કંઈ કરવું હોય એ કરવાની છૂટ આપી હતી. ઢસા, રાયસાંકળી આ 3 ગામો હતા. ઢસા ગોપાલ ગ્રામ તરીકે પણ ઓળખાય છે. એ દરબાર ગોપાળદાસ અને સરદાર પટેલ મહીસાગરને ક્રોસ કરવાની હતી અને એના પહેલા રાસ અને કંકાપુરા આ 2 ગામોમાં રાતવાસો એમને કંકાપુરા કરવાનો હતો, ગાંધીજી અને સાથેના દાંડીકૂચના લોકોને. પણ રાસમાં પ્રવચન નહીં કરવા દીધું અને ત્યાંથી એમની ધરપકડ કરાઈ. પણ એ પછી રાસ સાથે સરદાર પટેલનો નાતો એટલો બધો રહ્યો અને રવિશંકર મહારાજને એની જવાબદારી સોંપી. રાસ અને એ મહી કાંઠાગાળાના ગામોમાં, ખાસ કરીને એ વખતે બાબર દીવા નામના એક બારવટિયાનું પણ બહુ જ જોહુકમી હતી અને રવિશંકર મહારાજ એને પણ કંઈક કાબુમાં કરવા માટેના પ્રયત્નો એની સાથે રૂબરૂ મુલાકાતો કરીને એ બધું કર્યું. પણ સરદાર સાહેબનો એક બીજો ઉલ્લેખ મારે જે કરવો જોઈએ, હું માનું છું ત્યાં સુધી સરદાર પટેલ દેશના કોઈ પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કે ચેરમેન તરીકે રહ્યા ન હતા. પણ કસ્તુરબા ગાંધીની યાદમાં એમને એક આરોગ્ય કેન્દ્ર બનાવડાયું હોસ્પિટલ સાથેનું, નાની હોસ્પિટલ 20 એમ્બ્યુલન્સ સાથેની, અને એના એ પ્રથમ ટ્રસ્ટી ચેરમેન થયા. મીઠુબેન પીટી તેના કારોબારી સભ્ય પણ હતા. એ રીતે આ એક ઐતિહાસિક ઘટના રાસ સાથે જોડાયેલી છે. બીજી જે ઘટના છે રાસની, એ રાસ ઉપરાંત આજુબાજુના જે ગામો હતા ત્યાં હેડિયા વેરો નખાયેલો અને ગામોને ખાલસા કરાયેલા. ગામોમાંથી જપ્તી કરાઈ, જોહુકમી કરાઈ, બ્રિટિશ શાસનને પારાવાર નુકસાન કર્યું. પણ રાસ ગામની ઉપર એમને વધારે કોઈક કારણોસર એટલું બધું બળ વાપર્યું કે એ ગામના ઘરોને જપ્ત કર્યા, ગામ ખાલસા કરાવ્યું, ગામ વટો કરાવ્યો, એટલે ગામની બહાર લોકોને મોકલી દીધા અને જમીનો જપ્ત કરી. મહદઅંશે મુસલમાનોને બોલાવીને જમીનોને ઘર હરાજી કરીને સોંપી દીધા અને 3 થી વધારે વર્ષો લોકોએ બહાર તંબુમાં, બીજા ખેતરોમાં, આજુબાજુના ગામોમાં રહીને એ બધું કામ કર્યું. અને એના કારણે લગ્ન વગરના લોકો રહ્યા, અભ્યાસ વગરના લોકો રહ્યા. ગુજરાત વિદ્યાપીઠે ઘણા બધા લોકોને ત્યાં શિક્ષણ આપ્યું અને આ મૂળ પુસ્તક લખનાર છોટુભાઈ એ આ પુસ્તક પૂરું થાય એ પહેલા અવસાન પામ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં એ શિક્ષક ગણમાં હતા અને એ પછી પ્રાધ્યાપક ચંદ્રકાંતભાઈએ આ પુસ્તકને પૂર્ણ કર્યું. પણ સરદાર સાહેબના પત્રો, રવિશંકર મહારાજના પત્રો અને ગાંધીજીના પત્રો, એ રાસ સાથે એક અતૂટ સંબંધ રોજે રોજ રહ્યો છે. બને એટલા પત્રો અંદર મૂકવાનો પ્રયત્ન પણ કર્યો છે. એટલે આ સંવર્ધિત આવૃત્તિ છે, કારણ કે માહિતી ખાતા પાસે, મૂળ માહિતી ખાતાએ ગુજરાત સરકારે પબ્લિશ કરી હતી 1975માં અને વિનામૂલ્યે એ વખતે એમને પણ આપી હતી. અને પછી પણ ફરીથી જ્યારે પ્રકાશિત કરવાની થઈ ત્યારે પણ એને વિનામૂલ્યે જ મૂકી છે કે જેથી નવા જનરેશનને એનો ખ્યાલ આવે. ભલે ગુજરાતી વાંચતા નથી મોટાભાગના લોકો, અથવા વાંચવાનું ટાળે છે એ, અને ઇતિહાસ ભૂલી ગયા છે. નવા ઇતિહાસ 2014 પછીની આઝાદીનો ઇતિહાસ એ ભણી રહ્યા છે. એટલે એની અંદર આ કામ આવે એ હેતુથી આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. તમે અભિનંદનીય કામ કર્યું છે. હવે આપણે ટ્રમ્પભાઈ ઉપર આવી ટ્રમ્પ સાહેબની વાત કરીએ તો ટ્રમ્પ સાહેબને એક મારે વિશેષ ઇલકાબ આપવો જોઈએ. ઉરાંગુટાંગ ક્રિમિનલ ટ્રમ્પ તો હતા, પણ ચંદાખોર ટ્રમ્પ પણ સાબિત થયા છે.
જે દેશમાં જાય છે ત્યાંથી પોતાના ધંધા માટેનો ફંડ ફાળો એકત્રિત કરી લાવે છે. એ કદાચ આપણા જેમ વાયા મોરેશિયસ, વાયા નેધરલેન્ડ કે સિંગાપુરના રૂટ નથી વાપરતા, જે ફરી ફરીને આપણે ત્યાં ચંદો કેટલાક ટોચના અધિકારીઓ ને ટોચના ઉદ્યોગપતિઓ હોદ્દેદારો વાપરે છે. અધિકારીઓ ભારતમાં ઈડી મોકલીને ઇલેક્ટ્રોલ બોન્ડમાં નાણાં રોકોય છે, એને પછી જામીન આપવાનો કે કેસ હળવો કરી નાખવાનો આ ખેલ છે ને સુપ્રીમ કોર્ટે ખુલ્લો પાડ્યો ભારતીય જનતા પાર્ટીનો. ઇલેક્ટ્રોલ બોન્ડ પક્ષને ફાયદો કરાવે છે, પણ જે ટ્રેડ રૂટ કહું છું, નેધરલેન્ડ, સિંગાપોર, મોરેશિયસ કે કેમેન આઇલેન્ડ કે એવા બધા ટાપુઓનો ઉપયોગ થાય છે, એ અંગત હિતો માટે કોઈક ટોચના નેતાઓની મેનેજર નિમ્યા છે, જે કોર્પોરેટ સેક્ટરના છે મેનેજર્સ, અને એ લોકો આ ફંડ વાપરે છે. એટલે ત્યાં કશું ખાનગી જે કંઈ રાખે છે એ તો રાખે છે, પણ ટ્રમ્પ સાહેબે તો ખુલ્લેઆમ કર્યું છે. કતાર પાસેથી વિમાન ભેટમાં લીધું, એરફોર્સ 1. એમના અમારા એટલે દેશના જમાઈ કહીએ છીએ અમે, કુશનર ને ત્યાં હોટલો અને પ્રોપર્ટીઓ માટેના કેટલાક એ વસ્તુઓ લીધી છે. અહીંયા પણ સરકારી ખર્ચે એમના બધા મોટાભાગના ગોલ્ફ કોર્સીસ એમને રિપેર કરાવી લીધા છે, અપડેટ કરાવે છે, મેન્ટેન કરાવ્યા છે. અને એમની હોટલ વોશિંગ્ટનમાં છે, એનું પણ કિંમત કરતાં ભાડું વધારે વસૂલાય છે. એ પરિસ્થિતિ પ્રોફિટ ફ્રોમ ધી પોસ્ટ એ ચંદાખોરીનો ગંભીર આક્ષેપ વહેલા મોડા એમની પર આવવાનો છે, અને કદાચ એમાંથી એ છટકી. 34 આક્ષેપો તો સાબિત થઈ ચૂક્યા છે, ક્રિમિનલ સાબિત થઈ ચૂક્યા છે, થતું નથી, ડિક્ટેટર થઈ ગયા છે. એ એમની કન્યાઓ સાથેના સંબંધોના 34 આક્ષેપો છે. એની સાથેના જે પૈસાના વ્યવહારો છે એમાં વકીલની ફી તરીકે બતાવ્યા હતા કોઈ પ્રોસ્ટિટ્યુશનને બોલાવી અને એની સાથેનું સેટલમેન્ટ કરવા માટે. એટલે એ આક્ષેપો 34 ક્રિમિનલ છે એ જુદા છે, અને કોર્ટે એને જતા કર્યા, કારણ કે પ્રમુખ પદે જીતીને આવ્યા છો એટલે તમને પ્રમુખ તરીકે જીત્યા છો એટલે અમે જતા કરીએ છીએ એવી નોટ સાથે એ 34 આક્ષેપોને રદ નથી કર્યા, રાઈટ, માત્ર સજાને જતી કરી છે. એટલે આ એક છે. એપ્રિલ 2થી એમને ટેરિફનું ભૂત વળગ્યું હતું. હવે કોઈ ભુવા જે અમારે ત્યાં એવો કોઈ અવેલેબલ નથી કોઈ કે જેમનું ભૂત ઉતારી શકે. માય ડિયર ફ્રેન્ડ મોકલતા હશે કદાચ ભુવાઓને. માય ડિયર ફ્રેન્ડ, અહીંયા વડનગર ને તમારા ખેરાલુની આજુબાજુ ભુવાઓનો સારો એવો જથ્થો છે. એટલે પણ એ ભુવાઓ અહીંયા નહીં કામ આવે, કારણ કે ડાકલા વગરના રાઈ જોઈશે પાછા. પણ એ 2 એપ્રિલથી 10% યુનિવર્સલ કર્યા હતા એમને, બધા જ દેશો પર 10% પાયાનો દર. અને પછી જ્યાં એમને આંગળી પેલી મૂકી નકશા પર, ત્યાં એ પ્રમાણેનો મનમાં આવે ટેરિફ એમને લગાવ્યા કર્યો. મોદી સાહેબે એમનું કહ્યું ના કર્યું, મળવા ના ગયા, કમળાબેનની જોડે ગયા અને બાઇડનને ત્યાં રાત વિતાવી પાછી ડેલાવરમાં. એટલે ક્વાર્ટની મિટિંગમાં એ બધું પરિસ્થિતિ થઈ હતી. નતાન્યાહુ એ રીતે શાણા નીકળ્યા હતા. નતાન્યાહુ બાઇડનને મળ્યા અને ત્યાં જઈને મારા લાગોમાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ઉપર એની સાથે રાત પણ રહ્યા ત્યાં. એટલે મોદી સાહેબને એમના જે જોકર કહીશ તો વધારે ખરાબ લાગશે, પણ એમના વિદેશ મંત્રી અને વિત્ત મંત્રી એ બેમાંથી કોને સલાહ આપી, અથવા તો હરદીપ પુરીએ સલાહ આપી. કોઈકે એવી સલાહ આપી કે કમળાબેન જીતવાના છે એટલે પેલાને નહીં મળો તો વધારે સારું, પણ ગણતરીઓ ખોટી પડી. રાજકારણ છે, રાજનીતિ અમારે ત્યાં કૌશિકભાઈ ભાજપના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી છે, જે હાર્વર્ડમાં પ્રોફેસર રહ્યા, બહુ જ જાણીતી હસ્તી છે, ઇકોનોમિસ્ટ છે, કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે. આપ તો જાણો છો એમને, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીને. એ અમારા વિદેશ મંત્રી જયશંકરને વેઇટર કહે છે, વેઇટર.
અને વેઇટર કરતા પણ એમની ઉદ્ધતાઈ માટે વધારે જાણીતા થયા છે. આજકાલ જે ચર્ચા ઇન્ટરનેશનલ સર્કલમાં એમના માટે છે કે એ ઉદ્ધતાથી વર્તે છે, સખત ભાષા વાપરે છે, ડિપ્લોમસીની ભાષા એ ભૂલી ગયા છે. એટલે આ ટીકા એમની આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં થઈ રહી છે. જી. અને જાણે બાઈ ચડાવીને પોતે જ્યાં લાલ ચીનને પેલી લાલ આંખ બતાવવાની હતી એ બતાવી શકતા નથી. પણ ચીનની સાથેના જે ગરોબો છે એ ફરી પાછો અત્યારે રિવાઇવ થઈ રહ્યો છે. અને કોર્પોરેટ વોર આની પાછળ પાછું હોવાનું પણ એક જે સિક્રેસી વાળી સોસાયટીની જેમ આ અફવાઓ પણ ચાલી છે કે અદાણી અને અંબાણી એ બંનેના કોર્પોરેટ વોર એ આ બધી ટેરિફ અને રશિયા અને ચાઇના સાથેની ધરી, જાપાન સાથેની ધરી અને અમેરિકા આ બધાની વાતો ચર્ચાઈ રહી છે. એમના પત્ની જાપાનીઝ છે અને એમના દીકરા વિદેશી નાગરિક હોવાનું પણ કહેવાય છે. એમના દીકરા અહીંયા અમેરિકામાં છે અને ઓર્ગેનાઇઝર રિસર્ચ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. એટલે જે અંબાણીનું છે, જે અંબાણી જૂથનું છે, અંબાણીનું તો એમના એ પણ એમના બનેવીનું છે પાછું. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન કરું ને, એમના બનેવીનું છે. એટલે સલગાંવકર પરિવારનું છે. એટલે અને બીજી બાજુ વિવેકાનંદ ફાઉન્ડેશન, ઇન્ડિયા ફાઉન્ડેશન ડોવાલ સાહેબના કુંવરો ચલાવી રહ્યા છે. એમના સન પણ વિદેશી નાગરિક છે. અને એ પ્રો ચાઇના, કારણ કે ચિંતન રિસર્ચ ગ્રુપ પાછું ચાલ્યું, એ પ્રો ચાઇના પ્રો રશિયા વાળું ચાલ્યું છે. કારણ કે સામસામે જે તલવારો ખેંચાય છે. હવે આમાં શાણો વાણીઓ કોણ થશે, સભાસબ ખેંચાણી મારી આંખ મીચાણી, આ જે વાત થશે એ તો સમય કહેશે, અત્યારે તો ખબર નથી. પણ ટ્રમ્પ સાહેબની વાત જે છે 10% ટેરિફ બેઝિક હતી, એ પછી ભારતની ઉપર 25% ટેરિફની નાખી. અને જો રશિયા સાથેનું તેલ ખરીદવાનું, ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખે તો બીજા 25% એ એના પેનલ્ટી તરીકેના છે. 25% ટેરિફ છે, 25% એ સેન્કશન્સની પેનલ્ટી છે. એટલે કુલ 50% વત્તા 10% જૂના, અને કેટલાક કિસ્સાઓમાં 62% ઉપરનો દર છે. કારણ કે જે જૂના દર છે એ ટેરિફ ચાલુ રહી છે. અમેરિકાએ જે જૂની ટેરિફો સામાન્ય રીતે કસ્ટમ્સમાં નખાતી હતી એ ટેરિફ ચાલુ રાખી છે. એટલે એની ઉપર 10%, એની ઉપર 25% અને સેન્કશનના 25%. અત્યારે નેગોશિએશન ચાલી રહ્યા છે, પોઝિટિવ વાતાવરણ લાગી રહ્યું છે, કારણ કે ઘણું બધું લોબિંગ થઈ રહ્યું છે એમાં. પણ આ સેન્કશન્સની અંદર એ ભારતની અંદર કેટલી નુકસાની થશે એ તો ખબર નથી. ભારત જો થોડું શાણપણ દાખવે, ચીનની સાથે સરહદો ને બધું પોલિટિકલ સંબંધો બાજુ પર રાખીને અર્થકારણના સંબંધો જો વધારે રાખે તો માનું છું કે ભારત પાસે રસ્તો સારો એવો નીકળ્યો છે. કારણ કે જે પ્રાઇમરી પેલા એલિમેન્ટ માઇનિંગના જે સેમી પ્રેશિયસ માઇનિંગના ઓર છે એની જરૂર પડે છે, મેગ્નેટિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક માટે ખાસ કરીને. પણ મોદી સત્તામાં આવ્યા પછી દર વર્ષે ચીનને $100 બિલિયન નો ફાયદો કરાવે છે વેપારમાં. પણ એનું કારણ છે કે વેપારમાં તમે મેન્યુફેક્ચરિંગ કરતા નથી, એસેમ્બલીમાં આવી ગયા છો. મેન્યુફેક્ચરર સ્મોલ અને મીડિયમ સ્કેલને તમે સત્યાનાશ કર્યો છે. અને બાકીનું જે છે, કારણ કે પેલા પાસે કોમ્પિટેટિવ પ્રાઇસ છે, ઇલેક્ટ્રિક થી માંડીને બ્યુરોક્રસી, આ બધાની અંદર એમની પાસે એડવાન્ટેજ છે. મેન પાવર છે એમની પાસે, અને મેન પાવર એ ડિક્ટેટર વાળો દેશ છે. એટલે એમને જે ભાવ આપે એ ભાવે એમને કામ મળે છે. પણ કૌશિકભાઈ, મને એ કહો કે આ ટ્રમ્પભાઈએ બધા દેશો ઉપર પોતાને મન ફાવે એ રીતે ટેરિફ નાખ્યા અને કોર્ટે આદેશ આપ્યો કે આ છે ને તમારો અધિકાર નથી, આ ગેરબંધારણીય છે. હવે એ સુપ્રીમ કોર્ટમાં જશે અથવા તો એને ચેલેન્જ કરશે
એવું બની શકે, કારણ કે 14મી ઓક્ટોબર સુધી આ જે આદેશ છે એ અમલમાં નથી આવવાનો, એટલે કોર્ટનો આદેશ. એટલે કોર્ટની સામે અપીલમાં જશે, પણ એની પહેલા એ બીજા 10 એક્ઝિક્યુટિવ ઓર્ડર કરી દેશે. અમારે ત્યાં મેં આગળ પણ કહ્યું હતું કે સિંગ ચણાની લારી પર પેલા પેપરની પસ્તી હોય છે એટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર એને કરી દીધા છે, અને સિંગ ચણા ફાંકવા પડે એવા કાગળિયા પર જ એની કિંમત છે. અને નવા ઓર્ડર કરશે રોજે રોજ. અત્યારે યુ આર ફાયર વાળી નીતિ ચાલે છે. રિઝર્વ બેંક અહીંયાની છે, એના ડિરેક્ટરને કાઢી મૂકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જે કી પીપલ છે એ લોકોને કાઢી મૂક્યા છે. એની સામે 6 જણે વિરોધમાં રાજીનામા આપ્યા છે. રિઝર્વ બેંક વાળા બેન છે, એકમાત્ર બ્લેક વુમન અત્યારે બોર્ડ ઉપર હતા, એને પણ કોર્ટમાં લઈ જવાની છે. ટ્રમ્પની સામે ઓલરેડી કોર્ટમાં કેસ ફાઇલ કરી રહી છે. જી. અને બીજી બાજુ રોજે રોજ કોઈને કોઈને રવાના કરે છે. યુ આર ફાયર્ડ બહુ અગાઉ એક શો ચલાવતા હતા, ટેલિવિઝન શો, એમાં યુ આર ફાયર્ડ ટાઇટલ જ હતું. એટલે એમને ત્યારનું એ પાછું ડ્રીમ ચાલુ રહ્યું છે. એટલે ઘણો બધો અસંતોષ છે. અને ડેમોક્રેટ અને રિપબ્લિકન્સ બંને અંદર ખાને ધૂંધવાઈ રહ્યા છે, પણ કરોડરજ્જુ ટટ્ટાર રાખીને કોઈ વાત કરતું હોય એવું દેખાતું નથી. પણ એનો અર્થ એ થયો કે અમેરિકા ડેમોક્રેટિક કન્ટ્રી હોવા છતાં ત્યાં પ્રેસિડેન્ટ ડિક્ટેટોરિયલ એક્શન્સ લે છે. પ્રેસિડેન્ટ ડિક્ટેટોરિયલ લે છે, એ એક્ઝિક્યુટિવ ઓર્ડરનો સહારો લઈને લે છે, અને એની ઉપર કોર્ટના ચેલેન્જ આવે છે. 1 by 1 તમે જુઓ, જેટલા એને એક્ઝિક્યુટિવ ઓર્ડર કર્યા છે એનાથી મોટાભાગના અડધો ઓર્ડરને કોર્ટે સ્ટે આપી દીધો અથવા તો રિજેક્ટ કરી દીધા છે. એટલે એ એકાઉન્ટ આની અગાઉ ટ્રમ્પ માટે એક લાઈવ મીટર ચલાવ્યું હતું કે રોજ કેટલા જુઠ્ઠાણા બોલે છે. એવું અત્યારે એક્ઝિક્યુટિવ ઓર્ડરનું અને એની સામે કોર્ટના સ્ટેનું એક મીટર કરવાની જરૂર છે. તો હવે શું થશે? ફાઇનલી મારો સવાલ આપને છે, હવે શું થઈ શકે? ફાઇનલી તો ભારત સરકારને જગાડી પહેલો ફાયદો ભારત સરકાર માટે કે અમેરિકા એક જ આધાર રાખવું પડે એવું જરૂર નથી. અને જો શાણપણ વાપરીને આફ્રિકા અથવા તો મિડલ ઇસ્ટ અથવા સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં કે ઇવન જાપાનની સાથે જો ટ્રેડ ડીલ સારી રીતે નેગોશિએટ કરે, ચાઇના સાથે સારી રીતે નેગોશિએટ કરે, રશિયા આપણું સદાકાળનું એક સદાબહાર મિત્ર રહ્યું છે, તો એ બધાનો ઉપયોગ કરે તો ટ્રમ્પની સામે ઝૂકી ગયા છે મોદી, એના કારણે એ વધારે બમણી ચડાઈ કરે છે. બીજા દેશો, કોલંબિયા જેવા દેશોએ ઠનીને કહી દીધું, કેનેડાએ કરી દીધું. કેનેડાની સામે કેમ ઝૂકીને વાત કરી? અત્યારે કેનેડાએ તો એનો માલ બંધ કર્યો, એટલું જ નહીં, ટુરિઝમ બંધ કરી દીધું. લોકોને પ્રવાસી આવવાની ના પાડી દે, અને લોકોએ જાતે જ સ્વીકાર્યું કે અમે નહીં જઈએ અમેરિકા. મેક્સિકો અને કેનેડા એ અમેરિકાની 70% જેટલી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને નભાવે છે. એટલે એ પરિસ્થિતિની સામે એમને ઝૂકવું પડ્યું. ભારતની પાસે 140-45 કરોડની વસ્તી છે, દુનિયાનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે, અને એની પાસે અહીંના 500 ફોર્ચ્યુન 500ના જે ટોપના એ છે, એમાંથી 100થી વધારેમાં સીઈઓ અથવા તો ફાઇનાન્સ ઓફિસરો એ ભારતીય મૂળના છે. 2 લાખ જેટલા લોકો એના ટેકનિકલ કમ્પ્યુટર અને સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં અને હાર્ડવેર ને બધામાં કામ કરી રહ્યા છે. ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, કે ઢગલાબંધ કંપનીઓ છે. ભલે આપણું ઇન્ટેલિજન્સ વાપરે છે, પણ આપણે બધા નોકરીઓ કરીએ છીએ. ખરેખર એની સામે આપણે જે ઊભા થવાની એક તક છે અત્યારે, કે ભારતમાં બધાને બોલાવીને પાછું હૈદરાબાદ કે બેંગ્લોર જરૂરી નથી, પણ બીજા 10 શહેરોમાં વિકસી શકે એવું છે. પણ આપણે ત્યાં બ્યુરોક્રેસીની ગેરંટી નથી, ઇલેક્ટ્રિસિટીની ગેરંટી, અને ઇલેક્ટ્રિસિટીના મન ફાવે એવા ભાવ છે જે સામાન્ય માણસને પોસાય એવા નથી. કારણ કે અદાણીને લાભ કરાવવો પડે ને. અને એની સામે રશિયન ઓઇલની સામેનો અત્યારે
ટ્રમ્પના 4 મિનિસ્ટરોએ સ્ટેટમેન્ટ જુદા જુદા આપ્યા. જો કે એની રિપબ્લિકનના જ નિકી હેલી છે કે જે જ્હોન કેરી છે, એ લોકોએ તો ઓપનલી કહ્યું કે ભારત સાથે આ તમે નફટાઈ નહીં કરો, તમને સરવાળે અમેરિકાને નુકસાન છે. અને ખરેખર અમેરિકાને નુકસાન છે. આજે એકલા ફાર્માસ્યુટિકલમાં કેમ એમને ઢીલું મૂક્યું છે? 250% ધમકી આપી છે એને ટેરિફની. જી એને ખબર છે કે અહીંયા ડાયનેલોલ એક નાની દવા નહીં મળે. ડાયાબિટીસના જે મિલિયન્સ ઓફ પેશન્ટ્સ છે, જેની દવાઓ ઝાયડસ જેવી કંપનીઓ પૂરી પાડે છે, મેટફોર્મિન અને વાર્સિગા ને બધી. તો એ બધા ક્યાં જઈને ઉભા રહેશે? કૌશિકભાઈ, છેલ્લો સવાલ, અને તમારી પાસેથી હવે, આ છાકટા થયેલા ટ્રમ્પને ભારત કઈ રીતે નાથી શકે? એને નાથ મોયડી છે જ નહીં. એને નાથવા માટે શું કરવું? બસ એક વાક્યમાં કેવું હોય તો શું કહેશો? થોડું જે અત્યારે મોડા પણ મોદી સાહેબે થોડું સ્ટેન્ડ લીધું છે કે દાખલા તરીકે રશિયાથી અમે ઓઇલ ખરીદીશું, તમારાથી થાય એ કરી લો. બીજું, જાપાન અને ચીનના પ્રવાસ અત્યારે ગોઠવ્યા એમને. ભલે પોલિટિકલી ત્યાં હાલક ડોલક પરિસ્થિતિ છે, પણ આ ખુદદારી જો શરૂઆતમાં બતાવી હોત તો ટ્રમ્પની હિંમત નથી કે આ ટેરિફની વધારે વાત, ઇવન 25% પહેલા નાખ્યા એની વાત પણ એ કરી ના શકત. 10% જનરલાઇઝ કરીને મૂકી દીધું હોત. પણ જે 56ની છાતીનો દાવો કરે છે એ ખુમારી દેખાડી શકાતી નથી. અને આજે નમીને વાત થાય છે, હજી પણ નમીને વાત થાય છે. હજી એમને કપાસની જે વાત છે, કપાસમાં તમે 31 ડિસેમ્બર સુધી કયા ખેડૂતોની પાયમાલી કરી રહ્યા છો? અમેરિકાના ખેડૂતને સરવાળે લગભગ $50,000, લગભગ 40 લાખ રૂપિયા જેટલી સબસિડી અહીંયા અપાય છે. અને પછી તમે ટેરિફ 11% હતા એના 0 કરી દો છો. ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર, આ ત્રણના ખેડૂતો જે 5-7 હજાર આપઘાત કરે છે, એ 5-7 હજાર નહીં પણ 15 થી 20 હજારથી વધારે લોકોને આપઘાત કરવા પડશે. અને આ પરિસ્થિતિની જવાબદારી મોદી સાહેબ ક્યારે ફરી એમ ના કે મારે લીધે મરે છે. 750 શહીદો જયારે પંજાબ બોર્ડર પર, દિલ્હી બોર્ડર પર મર્યા, ત્યારે એ માણસ એટલી નફટાઈથી કહી શકે છે કે મારે લીધે મર્યા છે. એ રાજકારણની અંદર કોઈ પણ સ્ટેટ્સમેન હોય તો એ નહીં ચાલે. કૌશિકભાઈ, તમે બહુ સ્પષ્ટ વાત કરી અને મને લાગે છે કે હજી પણ આપણી પાસે તક છે અને ટ્રમ્પભાઈ છાકટા થયેલા છે, એમને નાથવા માટેની શક્યતાઓ આપણે વિચારવી જોઈએ. અને એ દિશામાં આપે જે સૂચનો કર્યા છે, એ સૂચનો મને લાગે છે દેશવાસીઓમાં પણ એમના દિમાગમાં ઉતરે અને શાસકોમાં પણ ઉતરે, એટલી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. છેલ્લી એક વાત ઉમેરું, પોસ્ટલ સર્વિસીસ ઉપર ઇફેક્ટ થઈ છે અત્યારે. ભારત સહિત મિડલ ઇસ્ટ અને યુરોપના દેશોએ પોસ્ટલ સર્વિસીસ સ્થગિત કરી છે, કાં તો બંધ કરી દીધી છે અમેરિકા સાથે. $800 સુધીની જે ગિફ્ટ તરીકે અથવા તો સાથે મોકલાતી હતી પાર્સલ, જે 2014માં થોડાક મિલિયન હતી, અત્યારે 1.5 બિલિયનથી વધારે પાર્સલ એવરી યર આવે છે. એ અત્યારે બંધ કર્યા છે. ગઈકાલ એનો વટહુકમ કર્યો છે. એટલે પોસ્ટલ સર્વિસીસની અંદર અને કુરિયર સર્વિસીસની અંદર મુશ્કેલીઓ થવાની છે. એ એક ભારત સાથે ખાસ આ નોંધવાની વાત છે. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. આપે જે સૂચનો કર્યા એનો પણ અમલ થાય એવી અપેક્ષા કરીએ છીએ. નમસ્કાર.